બાપ સંત એની તાકાત છે. હા એટલે કડા પણ પી લ્યો. સુરા ન હોય સ્વાર્થી ન કરે કોઈની આસ પ્રાણ દઈ દે હસ્તે મુખે સબ લોક રહ્યા જોઈ. સુરવીરતાની તાકાત છે કવિ કે અરી ફોજ ચડે રણ હાક પડે સત્ર તેજ લડે રીપુ નાશ કરે ખમકાર વડે સન્મુખ લડે કઈક ના શીશ દડે ઈ જોની અનકા હોય હિંદકી હોય કોઈ રાજપૂતાની અનકા. આવી ધરા છે આ તો વડા. ત્યારે મને કહેવાય કોઈ બી બારવટિયાનો થોડોક પ્રસંગ બોલો અને ઢોલવાળાને આપણે સાંભળવા જેવો છે. ઢોલ એનો તમે જોજો મિત્રો. એવા એક એક બારવટિયાની તમે તે હાલતા હો જોજો. આ દેશની ખાનદાની આ દેશની પવિત્રતા કેવી છે. અને મહાત્માઓનો ભાવ છે કે આ દેશનો બારવટીયો મકરાણીની વાત કરજો થોડી એમ. આહા મિત્રો, કોઈ જો એક ગામ ભાગે તો માનજો કોઈ સાધુ ભાગ્યું છે, અને એકી દાડે 3 ગામ ભાગે તો માનજો કાદુ ભાગ્યું છે. આવા મકરાણીની હાક ડાક વાગે હો. પણ ખાનદાન બારવટીયો પવિત્ર હો. દીકરીઓને ભાળે તો પોતાની દીકરીનો ભાવ જગડ થાય. એક વખત ડેરી વડાલ ગામ ભાગવાનો પ્રસંગ આવ્યો. ડેરી વડાલ ભાગવાનો પ્રસંગ આવ્યો. એક પટેલની દીકરી નાનકડી વવારું દાગીના પહેરીને ત્યાંથી હાલી છે. રૂપજુમ ઠમાક 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 થાતી 10 પગોથી ઉતરી છે. એની હાહુ એમ બોલી હતી બજર દેતી દેતી કે ક્યાં જાવ છો બહુ? કે મારા ધણીને વાડીએ ભાત દેવા. હે ખબર નહીં પડતી કાદુની આંખ ડાક વાગે છે. તમારો બાપ કાદુ તમને લૂંટી લેશે. આટલું કીધું ને તારી દીકરી થડકી નથી એટલું બોલી હતી. સાસુબા શું બોલ્યા તમે? કે તારો બાપ મકરાણી તને લૂંટી લે. કોઈ દાડો દીકરીને બાપ લૂંટે નહીં માં. આ બને નહીં કોઈ દાડો. અને બારવટીઓ છે ને તો ખાનદાન હોય, પવિત્ર હોય. બધાય દાગીના પહેર્યા હો. અને છમ છમ ત્યાંથી નીકળી છે. કેડીની માયલીપા કાદુના માણસોએ ઘેરો ખાલી દીધો અને એટલું બોલ્યા હતા, બેન દાગીના દઈ દે. તેથી બેન લાજ કાઢીને એમ બોલી હતી, તમે કોણ છો? કે અમે મકરાણીના માણસો. તો કે મકરાણીને બોલાવો, મકરાણીના હાથે દીવા છે. થડકી નહીં. કાદુન આવીને વાત કરી પણ એ તો માલિક વાળો માણસ હતો, પ્રભુની ઇબાદત વાળો આત્મા હતો. કે બાપુ એક દીકરી આવી છે જોગ માયા જેવી છે અને એમ કે છે કાદુના હાથે દેવું છે. આહા ની મકરાણી જદી ઘોડા માથે સવાર થયો. એ બાગડતા 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 કવિ કે ઘોડલી જદી હાલી આવે. અને ઝવેરચંદ મેઘાણી વાણિયાનો દીકરો એમ લખતો હોય. તમે જોજો કવિ છે ને એ કોઈ એવો મીર છે, ચારણ છે, બારોટ છે એ ના થઈ શકે એવું કાંઈ ન હોય. કવિ તો વાણિયાનો દીકરો થઈ જાય. આ તો ભારત છે. હમણાં મારા કેદારજી વાત સાચી કરી હતી. શબ્દ એક શોધું તો મોયથી કવિતા નીકળે, અને જો કૂવો ખોદું તો મોયથી સરિતા નીકળે. અરે અજબ તાસીર છે મારા દેશની, વાવું મહાભારત અને માયથી ગીતા નીકળે. એનાથી આગળ કવિ કહે છે, આજ પણ કોઈ જનક રાજા જેવો પાકે ને અને હોળ હાકે ને તો આજ પણ સીતા નીકળે હો. પણ જનક વિદેહી, દેહ હોવા છતાં વિદેહી. એવો જનક જેવો કોઈ રાજા પાકે અને હોળ હાકે તો આજ પણ સીતા નીકળે. એનાથી આગળ કવિ કહે છે, આજ પણ લક્ષ્મણની રેખા ધબકી રહી છે કે રાવણ ત્યાંથી બીતો બીતો નીકળે. રાવણ જેવો ચાલે નહીં, લક્ષ્મણ જ્યાં ઉભો હોય. એનાથી આગળ કવિ કહે છે, રણ છોડને કદાચ છે ને રણ છોડી દેવું પડે, કદાચ છે ને ભીષ્મ પિતા પણ નીકળે. નક્કી નહીં. આ ભારત છે મારો. અને આહા અને એ મકરાણી જ્યારે આવ્યો ને આમ નજર કરી પણ કેવી આંખ ડાક વાગે જોજો હો મકરાણીની. આ ઢોલ એવા ડુંગરે રે ડુંગરે કાદુડાના ડાંગાયરા.
દારૂ ગોળાની ઉડે ઠાકમ ઠોર રે મકરણી કાદુ ડંકો રે દીધો છે હોરઠ દેશમાં જૂની રે વસતી જમાદાર માર રંગ ઉપર કોઈ આતલી ના હોય રીસ રે મકરણી કાદુ ડંકો રે દીધો છે હોરઠ દેશમાં ખમા બાપ ખમા જય હો વાહ વાહ જોજો મિત્રો આવા જેને હાલના પડકારા કવિ કે જેદી વાગતા હોય આ દેશના એક પછી એક બારવટિયાના તારી દીકરીની સામે નજર માંડી અને એટલું બોલ્યો તો બેટા એક ખાલી નથડી દઈ દે સકન લઈ લ્યો તારી દીકરી એમ બોલી હતી મકરાણી નથડીની ક્યાં વાત કરો છો આખું પોટકું બોધીને લઈને આવી છું પણ મારી એક શરત છે કે શું મારી હાહુએ એમ કીધું તું તારો બાપ તને લૂંટી લે એટલે બધાય દાગીના પહેરીને આવી છું મકરાણી તો મકરાણીની આંખમાં ચોધાર આહુડા ચાલુ થઈ ગયા મિત્રો જોજો સોરઠનો બારવટીયો ટાપ ટાપ આહુડે રોવે છે મોતીડાની માળા તૂટી ગઈ હોય એમ આહુડા પડતા હતા અને તેડી લીધી દીકરીનો બેટા મને માફ કરજે મારે એકેય દાગીનો જોતો નથી કીધું કે વાહ મકરાણી વાહ આવા મારી જોડે કઈ હાલવા નથી પણ મારા ગુરુની આપેલી એક વિનંતી છે ને તને આ ભેટ કરી દઉં બેટા અને આ તારું છે ને વડાલ ગામ ક્યારેય નહીં ભાગું કોઈ બારવટીઓ પણ ન ભાગી શકે કેમ કે તું તો મકરાણીની દીકરી બની બેટા આ દેશ આવો છે ત્યારે આપણે એક પછી એક કલાકારને રજૂ કરવા છે એવા સુંદર ગરવા ગળાના ગાયક જેના મધુર કંઠ છે કવિ કે પણ કેવો અવાજ છે સોરઠનો સૌરાષ્ટ્રની ધરામાંથી જુનાણાના ચોકમાંથી મોરલો ગળાના 3-3 કટકા કરીને કે કવિ જદી બોલતો હોય પણ કેવો લાગતો હોય રૂડો એ બુડી જાય સાગરી મોરલા ઓન મોજા કણકોણ પેટ ભરા એ જીજો વડી રૂતે એન બોલજે અરે મોજા ડાય ફાટ મરા
કોયલને હરમાવે એવા જેના ગળા હોય